નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો અહીં આપણે ક્લાસ નંબર 25 પહોંચી ગયા છીએ. દરેક ક્લાસ બીજા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ તમારે અવશ્ય જોઈ લેવો બેટા. હવે સાથે મિત્રો અહીં આગળ આપણે જે ટૉપિક છે આજનો શું છે કે સમછેદી અને વિષમછેદી અપૂર્ણાંક વિશે આપણે અહીં આગળ થિયરી શીખવાની છે અને 10-15 જેટલા દાખલા જોવાનો પ્રયાસ કરીશું. કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ પણ જોઈશું. સાથે મિત્રો હજુ કહું છું કે પ્રેક્ટિસ માટેની PDF તમારા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, તો તમારો WhatsApp નંબર છે, ત્યાં પણ તમે મને મેસેજ કરી શકો છો. અગાઉના ક્લાસ જોજો બેટા, તો જ તમને આ ક્લાસમાં ખ્યાલ આવશે, નહીં તો ખબર પડશે નહીં. તો આપણે જો અત્યારે ના જોયા બેટા, તો તમે પ્લીઝ રિક્વેસ્ટ કરું છું તમે અગાઉના ક્લાસ જોઈ લેજો. હવે સીન જો બેટા કે આપણે અપૂર્ણાંક શું હતા એ આપણે ખાલી થોડું ક્વિક રિવિઝન કરી લઈએ બેટા. કે અપૂર્ણાંક એટલે શું બેટા કે ઉપર અંશ આવે અને નીચે શું આવે બેટા છેદ આવે. ઉપર અંશ આવે, નીચે છેદ આવે. પછી એનાથી બેટા બે પ્રકાર જોયા હતા આપણે, કે એક આવતો હતો શુદ્ધ અપૂર્ણાંક અને એક આવતો હતો અશુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંકનો જવાબ શું હતો બેટા? 0 થી લઈને કેટલે સુધી જવાબ આવે? 1. અને અશુદ્ધ અપૂર્ણાંકનો જવાબ શું આવે બેટા? 1 કરતાં વધારે. તો બેટા આટલું શોર્ટ અને સ્વીટમાં આપણે શીખી લીધું છે. પરંતુ આજનો ટૉપિક શું છે બેટા એ આપણે શીખવાનો છે. તો આજનો ટૉપિક શીખતા પહેલાં તમારે ક્લાસ નોટમાં ક્લાસ નંબર 25 લખવાનું છે અને ક્લાસ નંબર 25 લખો પછી તમારે લખવાનું છે, નોટ કરવાની છે બેટા કે સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંક શું છે બેટા. તો હવે આપણે શીખીશું સમછેદી. સમ એટલે શું થાય બેટા? સમાન. શું થાય બેટા? સમાન. વિષમ એટલે બેટા શું થાય? અલગ. શું શીખ્યા બેટા? સમછેદી એટલે કે બેટા સમાન હોય. શું હોય? છેદ. છેદ શું હોય બેટા? સમાન હોય અને અંશ અલગ અલગ હોય. તો સાહેબ આ બધી વસ્તુ શીખતા પહેલાં હવે આપણે શું કરવાનું છે? પ્રેક્ટિસ માટેની PDF નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે બેટા. કોઈ જ ફી આપવાની નથી, વિનામૂલ્ય છે બેટા. ઓકે, ફ્રીમાં છે. ચલો હવે બેટા ફૂલ ફોકસ સાથે તમારે નોટમાં ધ્યાન રાખવાનું છે અને ક્લાસ નોટ સમજવાનો પ્રયાસ કરવાનો છે બેટા. ઓકે, સરસ. ચલો તો સૌથી પહેલાં બેટા તમારે આ ક્લાસ નોંધ કરી લેવાની છે. હવે આપણે તમારે ફૂલ ફોકસ સાથે બેટા પહેલાં ખાલી સમજી લેવાનું છે શું વસ્તુ શીખવાની છે બેટા. તો આપણે શીખવાનું શું છે બેટા કે સમછેદી. શું છે? શું શીખવાનું છે બેટા? સમછેદી. સમછેદી અપૂર્ણાંક. શું શીખવાનું છે? સમછેદી અપૂર્ણાંક વર્સિસ શું છે? વિષમછેદી અપૂર્ણાંક. વિષમછેદી અપૂર્ણાંક. શું શીખવાનું છે બેટા? આ બે વસ્તુ શીખવાની છે. ચલો આપણે થોડીક પેનને અરખી કરી દઈએ. ઓકે, સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંકમાં શું ફેર છે બેટા એ સમજો. સમ એટલે બેટા શું થાય છે? સમાન. શું થાય બેટા? સમાન. છેદ એટલે છેદ. વિષમ એટલે અલગ અલગ. શું હોય બેટા? અલગ અલગ. છેદ એટલે છેદ. ચલો આટલી ખબર પડી ગઈ. તો પહેલાં બેટા આપણે અંશ અને છેદમાં શું તફાવત છે સમજો. માન લો બેટા આપણે શીખ્યા હતા દાખલામાં કે આ શું છે બેટા? રોટલી છે. રોટલીના કેટલા ભાગ કર્યા? 4 ભાગ. એક ભાગ તમે ખાઈ ગયા તો 1/4 લખાય. તો બેટા જે આપણે આ લખ્યું છે ને, હજુ કહું છું બેટા, આ જે લખ્યું છે ને આપણે આજે, આને શું કહેવાશે બેટા? અંશ. અને આને શું કહેવાશે? છેદ. શું કહેવાશે બેટા? છેદ. તો આના બે પ્રકાર આપણે જોઈ ગયા હતા બેટા. આ બે વસ્તુ જોઈ ગયા હતા કે શું જોયા હતા બેટા? આપણે રિવિઝન કરી લઈએ ખાલી એક વખત. શું છે બેટા કે જો અંશ મોટો હોય એટલે કે ઉપરનું બેટા મોટું હોય અને નીચેનું નાનું હોય તો શું બેટા બે પ્રકાર જોયા હતા કે હંમેશા શું છે બેટા કે છેદ હંમેશા મોટો હોય અને ઉપરનું નાનું હોય. તો આનો જવાબ શું આવશે બેટા? 1 કરતાં ઓછો. શું આવશે બેટા? 1 કરતાં ઓછો. તો આને શું કહેવાય છે બેટા? શુદ્ધ અપૂર્ણાંક. પરંતુ અહીં આગળ આપણે સમજવા જઈએ બેટા તો કોઈ વસ્તુ મોટી ઉપર હોય અને નીચે કેવી હોય બેટા? નાની હોય. શું બેટા? નાની હોય. તો આને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાશે. ઓકે બેટા, આપણે અગાઉના ક્લાસમાં જોઈ લીધું છે. ખાલી માત્ર ને માત્ર અત્યારે આપણે શું કરીએ છીએ? એનું રિવિઝન કરીએ છીએ. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવશું બેટા. કેવી રીતે આવ્યું? કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ નવા હોય, પણ હજુ રિક્વેસ્ટ કરું છું બેટા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળથી તમામ ક્લાસ જોઈ લેવાના છે તમારે. સમછેદી વર્સિસ વિષમછેદી. ઓકે, તો બેટા સમાન છેદ હોય અને અલગ સમાન હોય બેટા, એને જોઈ લઈએ. તો ચલો હવે આપણે આગળ જોવા જઈએ તો માન લો બેટા હું કહું કે 3/5. ઓકે, પછી જોઈ લો બેટા કે 6/5. સરસ. પછી 3/5 આવી ગયું હતું. ઓકે, ચલો 4/5, પછી 8/5. તો બેટા બધી જ આપણને શું આપે છે? અપૂર્ણાંક આપે છે. તો બધા જ અપૂર્ણાંકમાં આપણે જુઓ સમાન શું છે બેટા? છેદ. છેદ શું છે બેટા? સમાન છે. શું છે બેટા? સમાન છે. કેટલો સમાન છે? 5. કેટલો છે? સમાન 5. હવે સમજો બેટા કે આપણે જે વસ્તુ શીખ્યા છે બેટા, શું છે? જે કંઈ પણ વસ્તુ શીખ્યા છે એ આપણે જોવા જઈએ. ઓકે, છેદ કેવા છે? સમાન છે. પરંતુ બેટા હું લખું કે માન લો કે 100માંથી તમારે 8 માર્ક આવ્યા હોય, પછી બીજા વિદ્યાર્થીને 100માંથી 9 માર્ક આવ્યા હોય,
કોકને 100માંથી તમારે બેટા આવ્યા હોય 35 માર્ક, કોઈક એવો ટોપર પણ હોય 100માંથી અને 99 માર્ક આવ્યા હોય બેટા. તો આ બધા જ શું છે બેટા કે આને શું કહેવાય? સમાનછેદી કહેવાય. શું કહેવાય બેટા? છે સમાનછેદી. કેમ સમાનછેદી? કે અહીંયા આગળ છેદ કેવા છે બેટા? બધાના સરખા છે. હવે સાહેબ વિષમછેદીમાં શું તફાવત છે? કે વિષમછેદીમાં શું હોય બેટા? છેદ કેવા હોય? અલગ અલગ. કે સાહેબ આ કેવી રીતે ખબર પડશે? સમજાવો. કે માની લો બેટા શું હોય? છેદ કેવા હોય? અલગ અલગ. સાહેબ કેવી રીતે હોય? સમજાવો. માની લો કે અહીંયા આગળ આ બેટા શું છે? મેચ છે. શું છે બેટા? મેચ માટેનું સ્ટેડિયમ છે. ચલો એમાં પ્લેયર નંબર એ છે. ચલો રમો લખી નાખો. રમો છે, પછી છનો છે અને ઘનો છે. આ 3 પ્લેયર છે બેટા. ચલો આ કેટલી ઓવર રમે છે? 6 ઓવર રમે છે. કેટલી રમે છે બેટા? 6 ઓવરમાં કેટલા રન કરે છે બેટા? 18. કેટલા રન કરે છે? 18 રન કરે માત્ર. ઓકે. ચલો છનો, તો છનો જોઈએ બેટા એ 7 ઓવર રમે છે અને 7 ઓવરમાં કેટલા રન કરે છે? 24. કેટલા રન કરે છે? 24 રન. ચલો હવે બેટા સમજો કે હું કહું કે અહીં 18 ઓવર રમે છે. ઘનો શું રમે છે? 18 ઓવર રમે છે, એમાંથી રન કરે છે 120 રન. ઓકે બેટા. તો સમજો કે અહીંયા આગળ બધાના છેદ કેવા આવે બેટા? અલગ અલગ. અંશ પણ કેવા છે? અલગ અલગ. તો બેટા આ ખાસ કરીને ધ્યાન રાખવાનું કે અંશ અને છેદ બંને અલગ અલગ હોય, બંને અલગ અલગ છે. સાથે સાથે બેટા જ્યારે પણ છેદ અલગ અલગ હોય તો આને શું કહેવાય છે બેટા? વિષમછેદી. શું કહેવાય છે બેટા? વિષમછેદી. શું કહેવાય છે બેટા? વિષમછેદી. ઓકે બેટા. ચલો હવે અહીંયા આગળ આપણે આટલે સુધી આજે રાખીશું આટલો ક્લાસ. કેમ કે અહીંયા આગળ હવે આપણે શું કરવાનું છે બેટા? જ્યારે નેક્સ્ટ ક્લાસ આવશે બેટા શું છે? જ્યારે પણ આપણે નેક્સ્ટ ક્લાસ જોઈશું એમાં થોડુંક આપણે કોમ્પ્લિકેટેડ સમજવાનું છે. એટલા માટે બેટા હજુ કહું છું ક્લાસ નંબર 22થી સમજવાનો પ્રયાસ કરજો. 23થી ખાસ કરીને ધ્યાન રાખજો. કેમ કે અહીંયા આગળ આપણે જે અપૂર્ણાંકના હવે જે લેવલવાળા દાખલા આવશે, હવે જે કોન્સેપ્ટ આવશે અને હવે જે કંઈ પ્રકારની આપણે થિયરી શીખવાની છે એ ક્વોલિટી કન્ટેન્ટ હવે આવવાની તૈયારીમાં છે. એક લેવલ વધવાનું છે. તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું બેટા આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. સાથે સાથે મિત્રો તમારે આ ચેનલને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી મોકલવાની છે. પ્રેક્ટિસ માટેની પીડીએફની લિંક પણ નીચે આપેલી છે બેટા. અને સાથે સાથે તમામ ક્લાસ તમને ડિસ્કશન બોક્સથી તમને મળી જશે બેટા. શું શું શીખ્યા હતા આપણે એક વખત જોઈ લઈએ. સમછેદી અને વિષમછેદી અપૂર્ણાંક શું છે, પછી આપણે સમાન છેદ હોય અને અસમાન છેદ હોય, સમ કહેવાય અને વિષમ કહેવાય. તો બેટા આ બધી વસ્તુ આપણે શીખી ગયા છીએ. ઓકે. તો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.